અંકલેશ્વર તાલુકામાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે। થોડા દિવસો પહેલા જ સુરતના ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના કચરાને ખેતરમાં ઠાલવવાનું કૌભાંડ પાનોલી પોલીસે ઝડપી પાડ્યું હતું। હવે બોરીદરા ગામે ખાનગી માલિકીની જગ્યામાં તળાવ ઊભું કરી સુરતની કેટલીક કંપનીઓનો દુર્ગંધ મારતો ઘન કચરો નાખવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। તળાવની અંદર સુરતથી કચરો લાવી નાખવામાં આવી રહ્યો હોવાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો। આ ઉપરાંત ભૂગર્ભ જળ દૂષિત થવાનો ખતરો ઊભો થયો હતો। સ્થાનિકોએ ફરિયાદ કરતા તંત્રે દરોડો પાડ્યો હતો, જેમાં એક હિટાચી મશીન અને ઘન કચરો ભરેલી ટ્રકો મળી આવી હતી। પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1990ની કલમ 87 મુજબ નજીકના ગામના રહીશોને આરોગ્યને નુકસાન કરી ગંદકીનો ઢગ ઊભો કરી ગુનો કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે। સ્થળ પરથી 30 લાખની કિંમતનું હિટાચી મશીન કબજે કરી એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યું છે। વધુ તપાસ માટે જીપીસીબી વિભાગને પણ જાણ કરવામાં આવી છે। આંબોલી બોરીદરા ગામની સીમમાં ખાનગી જમીનમાં તળાવ ખોદેલ હતું। તેમાં સુરત ની કંપની તથા ગમે ત્યાંથી વેસ્ટ લાવી તેનો નિકાલ કરવાની કામગીરી ચાલે છે એવી માહિતી માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય પ્રાંત અધિકારી સાહેબ દ્વારા મળતા આની તપાસ કરી વોચ ગોઠવી હતી। તે દરમિયાન ખાનગી તળાવની નજીક એક જેસીબી હિટાચી મશીન મળી આવેલ તેને સીઝ કરવામાં આવેલ છે અને તેની અંદાજિત કિંમત ₹30 લાખ જેટલી છે। આ બાબતે જીપીસીબી અંકલેશ્વરને વધુ તપાસ માટે કાર્યવાહી માટે જણાવેલ છે અને આ બાબતે પ્રદૂષણ માટે જરૂરી પગલાં લેવા માટે પણ સૂચના આપેલ છે। એ કાર્યવાહી ચાલુ છે। જે કાર્યવાહી થયા બાદ આ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, કોઈ શંકાસ્પદ અંકલેશ્વરના કોઈ વ્યક્તિઓ સામેલ હોય એવું ના, અંકલેશ્વરના એમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ નથી, પરંતુ આ ખાડા ખોદેલો હોય પ્રાઇવેટ માલિકીમાં લોકો રાત્રિના સમયે ઠાલવતા હતા એવી અમને માહિતી મળેલ હતી।